મળવાનો છે અને કેટલો સમય લાગશે, કારણ કે નવા ઉદ્યોગ સાહસિકોને નવો ઉદ્યોગ એકમ જ્યાં આવવાનું હોય ત્યાં 3 ફેઝ કનેક્શન છે એ મેળવવું બહુ આજે અઘરું થઈ ગયેલું છે. એટલે એ માટેની તૈયારી, પૂર્વ તૈયારી જેને કહી છે, તૈયારીમાં પૂર્વ તૈયારી હોવી જરૂરી છે. કારણ કે કેટલાક ઇલેક્ટ્રિસિટી બોર્ડના પણ જુદા જુદા કાયદાઓ અને નિયમો છે એ અડચણરૂપ થતા હોય છે. દાખલા તરીકે તમારી પાસે શેડ જો ભાડાનું હોય તો શેડ ભાડાનું હોય તો ત્યાં આગળ કનેક્શન લેવા માટેની 60 દિવસ પહેલાં અરજી કરી હોય અને ત્યાર પછી એ લોકો એસ્ટિમેટ આપ્યા પછી એ લોકો તમને તમે ડિપોઝિટને એ બધું ભરવાનું હોય છે. એ ભર્યા પછી તમારું કનેક્શન મશીનરી આવે અને કનેક્શન આવે એ જરૂરી છે. ઘણીવાર ઘણા ઉદ્યોગ સાહસિકો જો આવી તૈયારી ન કરી હોય તો મશીનરી આવી જાય, કાચો માલ આવી જાય, વ્યક્તિ આવી જાય અને લાઇટ કનેક્શન ના મળે, એવા કેટલાક ઘણા મુદ્દાઓ ભૂતકાળમાં આપણને જોવા મળ્યા છે. એટલે આને એક પ્લાનિંગના રૂપે આયોજન કરીને જો એ જ્યારે મશીનરી આવે અને એ જ ગાળાની અંદર જો લાઇટ 3 ફેઝ કનેક્શન મળી જાય તો ઉદ્યોગ સાહસિકને ઉત્પાદનમાં ઝડપથી જઈ શકાય એવું કહી શકાય. અને એના માટે એક અગત્યનો મુદ્દો છે મિત્રો, આપણા પ્રોજેક્ટ રિપોર્ટની અંદર આ અહેવાલ ઘણા લોકોને લાઇટનું કનેક્શનનો ખર્ચ કેવી રીતે ગણવો એ હું આજે તમને બહુ ટેકનિકલ મુદ્દો ગણે કહી શકાય, ફાઇનાન્શિયલ ટેકનિકલ મુદ્દો ગણવાનો તમને બતાવી દઉં કે HP × 0.75 × 8 hours × 300 × 6 રૂપીસ ગણીએ એટલે આખા વર્ષનું લાઇટ બિલ કેટલું આવશે એ આપણે ગણી શકાય. આ મુદ્દો તમને હું જણાવું છું કેવી રીતે કરવો જોઈએ. એ રિપોર્ટ મેં મૂકેલો છે, એમાં આપ જોઈ શકશો. એટલે આ લાઇટ બિલ આપણે અત્યારથી પ્રેડિક્ટ કરવાનો છે કે આટલો ખર્ચો થશે લાઇટનો. 3 ફેઝ કનેક્શનમાં 20 HPની મોટર હોય તો એમાં વર્ષે કેટલું બિલ આવે એક્સપેક્ટેડ, તો એ અત્યારથી આપણે ગણી શકીએ અને એના આધારે આપણે પ્રોજેક્ટમાં એને મૂકવાનું હોય છે. ત્યાર પછી આવે છે કે કાચો માલ લાવવા માટેનો જે ટ્રાન્સપોર્ટનો ખર્ચો અંદાજિત કેટલો થશે. અંદાજિત ખર્ચો ટ્રાન્સપોર્ટનો જે થતો હોય એને ગણવાનો હોય છે. ત્યાર પછી છે ઓફિસ ચલાવવા માટે ઓફિસની છપામણી, સ્ટેશનરીનો ખર્ચ, મેન્ટેનન્સનો ખર્ચ, ઓફિસના માણસોનો પગાર, લાઇટ બિલ. ત્યારબાદ છે છપામણી, સ્ટેશનરી, ઘસારો, ડેપ્રિસિએશન્સ, સેલ્સ પાછળનો કેટલો ખર્ચો થતો હોય. દાખલા કે વેચાણનો સ્ટાફ હોય તો વેચાણના સ્ટાફ માટેનો ખર્ચો કેટલો થાય એ ગણવાનો રહે છે. એટલે વેચાણના સ્ટાફનો પગાર તેમજ એમને વેચાણ પાછળ થતું કમિશન, આ કમિશનનો ખર્ચ જે થતો હોય એ દર્શાવવાનો હોય છે. અહીંયા બીજી એક અગત્યની વાત એ છે કે આપણે મશીનરી લાવી દીધા પછી આપણે ભૂલી જતા હોઈએ છીએ કે દર વર્ષે કેટલોક મેન્ટેનન્સનો ખર્ચો થતો હોય છે. એટલે મેન્ટેનન્સ અને રિપેર જે છે એનો વાર્ષિક ખર્ચ અંદાજવાનો રહે છે. એટલે એનો પણ આપણે સમાવેશ કરવાનો રહે છે. ત્યારબાદ બીજો અગત્યનો મુદ્દો એક આવે છે કે આપણે જે લોન લીધી હોય તો લોન પરનું વ્યાજ, એ લોન પરનું વ્યાજ જે છે એ જે કંઈ બેંકના રેટ ચાલતા હોય 11%, 12%, તો એ 12% લીધેલી લોનનું વ્યાજ એમાં દર્શાવવાનું હોય છે. અને બીજું અગત્યનો ભાગ છે કે ઉદ્યોગ સાહસિકમાં આમાં જો ભાગીદારી કરી હોય તો ભાગીદારી અને દર્શાવી હોય તો ભાગીદારોના મૂડીરોકાણ લાવ્યા હોય તો મૂડી, અને જો એના ઉપર વ્યાજ ચૂકવવાનું થતું હોય તો એના ઉપરનું વ્યાજ, આ બંને ભેગા કરવાના હોય. એટલે લોન પરનું વ્યાજ જે છે એ વ્યાજનો મુદ્દો મૂકવાનો હોય છે. આમ પ્રોજેક્ટ રિપોર્ટની અંદર આ કેલ્ક્યુલેશન એક ભાગ આટલો આવીને ઊભો રહે છે. હવે બીજી વાત અગત્યની શરૂ થાય છે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ, એટલે કે કાર્યકારી મૂડીનો સમાવેશ. હવે ઉદ્યોગ સાહસિકને કાર્યકારી મૂડી જે છે એ એક સર્કલ હોય છે કે કાચો માલ જે છે એ કાચા માલને 30 દિવસની અંદર કેટલો કાચો માલ જોઈશે એ આપણે જે અગાઉ ગણતરી કરેલી છે એ ગણતરીના આધારે કાચા માલના પૈસાની લોન લેવાની, એટલે એની કિંમત લખવાની હોય છે. ત્યારબાદ આવે છે અર્ધ તૈયાર માલ, એટલે 2 દિવસની સાયકલ હોય, 7 દિવસની સાયકલ હોય કે 15 દિવસની સાયકલ હોય. તો આ 15 દિવસની સાયકલના પ્રમાણમાં તૈયાર થયેલો માલના કિંમતમાં હવે શરૂઆત ત્યાંથી આવે કે કાચો માલની કિંમત આપણને બજારમાંથી મળેલી છે. અર્ધ તૈયાર માલની કિંમત જે છે એ કાચા માલની કિંમત કરતાં અડધી થઈ જશે, એવું કહી શકાય, અડધા કરતાં ઓછી. એટલે અર્ધ તૈયાર માલની કિંમત જે છે એ અર્ધ તૈયાર માલની કિંમતને ત્યાં આગળ દર્શાવવાની હોય છે. અને ત્યારબાદ આવશે તૈયાર માલની કિંમત. એટલે હવે કાચો માલ એમાંથી પ્રોસેસ થયો અને પ્રોસેસ થયા પછી તૈયાર માલ. આ તૈયાર માલ જ્યારે સ્ટોકમાં લાવીશું અથવા તો આપણા ગોડાઉનમાં લાવીશું તો તૈયાર માલની કિંમત દર્શાવવાની હોય છે. અને અગત્યનું છે કે આપણે સાયકલ કેટલા દિવસની રાખવાની છે, 7 દિવસની, 15 દિવસની કે 30 દિવસની.
મોટે ભાગે આપણે ઉદ્યોગ સાહસિકોનું માર્જિન જો ઓછું રાખવાનું હોય તો જેટલી સાયકલ નાની હોય એટલે એને મૂડી ઓછી કરવાની આવે. જેમ સાયકલ મોટી રાખીશું એમ આપણે એમને મૂડીનું પોતાનું માર્જિન છે એ વધતું જશે. 30 દિવસ કે 60 દિવસનું તમે કેપિટલ રાખવા જઈશું તો તમારા ઉદ્યોગ સાહસિક કે 60 લોન 60 દિવસની લેવાની કે 30 દિવસની લેવાની, પણ સામે માર્જિન પણ ઉદ્યોગ સાહસિકનો વધી જાય છે. એટલે ઉદ્યોગ સાહસિકે સાયકલ એમાં બજારમાં જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય એને ધ્યાનમાં રાખી અને સાયકલ બનાવવાની જરૂર છે. આ અગત્યનો ભાગ બધા બેન્કોના ચોરામંડલમ કમિટીનો પણ છે, આરબીઆઈના નોર્મ્સ પણ છે. અને આ નોર્મ્સને આધારિત આપણે મોટે ભાગે વર્કિંગ કેપિટલ છે ઉદ્યોગ સાહસિકને પ્રેક્ટિકલ જેટલી જરૂરિયાત છે એટલી જ વર્કિંગ કેપિટલ રાખવાનો પ્રયાસ કરીશું તો કદાચ એના નફાકારકતામાં, કારણ કે લોન પરનું વ્યાજ જે છે ઉદ્યોગ સાહસિકના માટે એ પડતર કિંમતમાં સીધી અસર કરે છે અને એના કારણે નફાકારકતા ઓછી આવે છે. એટલે કાચા માલની સામે બેંક 100 રૂપિયાએ 70 રૂપિયા લોન આપે છે, 30% બેંકે પોતાના ઉદ્યોગ સાહસિકને કાઢવાના થાય છે. એવી જ રીતે અર્ધ તૈયાર માલમાં કશું આપતા નથી બેંક. એટલે એની કિંમત જે કંઈ તમે 2 દિવસની દર્શાવી હોય એ 2 દિવસ તમારા ગયા. એટલે એમાં કોઈક સંજોગોમાં, ખાસ સંજોગોમાં કદાચ બેંકવાળા કંઈક સારા હોય તો 50% માલની કિંમત લખેલી હોય એમાં 25% ગણે ખાસ કિસ્સામાં. બાકી અધરવાઇઝ તમને એમાં પોતાનું માર્જિન વધી જતું હોય છે. તૈયાર માલમાં 70% લોન, 30% માર્જિન તમારું. એવી રીતે ફેક્ટરી ચલાવવા માટે 30 દિવસ જે કંઈ ઉદ્યોગ ચાલે છે, ફેક્ટરી ચાલે છે, એનો જે ટોટલ ખર્ચો છે, કારીગરોનો પગાર છે કે કાચા માલ ટ્રાન્સપોર્ટેશન છે, છાપણી છે, સેલ્સમેન પગાર છે, આ જે કંઈ મેં ખર્ચા બધા બતાવ્યા છે, ઉત્પાદન પાછળ થતા તમામ ખર્ચા જે છે એ ઉદ્યોગ સાહસિકે પોતે જ કરવાના હોય છે. એમાં કોઈ પણ પ્રકારની લોન મળતી નથી. એટલે એ માર્જિનમાં ગણવામાં આવશે. એટલે એ માર્જિન જ્યારે ગણવામાં આવતું હોય ત્યારે ટોટલ પોતાના માર્જિનમાં વધારો થઈ જતો હોય છે. એવી જ રીતે તૈયાર માલમાં 70-30 મળે છે. એવી રીતે છેલ્લે ઉઘરાણી આવે છે, ઉઘરાણીમાં પણ 70-30 મળતું છે. આ રીતે જે 70નો જે ક્રાઇટેરિયા એ 3 સામે જ લોન મળે છે. એક કાચા માલ સામે, એક પાકા માલ સામે અને એક ઉઘરાણી સામે. 3 સામે 70% લોન મળે. બાકીના બધામાં તમારે પોતાના કાઢવાના હોય. એટલે દાખલા કે 1000 રૂપિયા વર્કિંગ કેપિટલ થતી હોય તો 700 રૂપિયા તમને લોન મળે, 300 રૂપિયા તમારે કાઢવાના હોય. આ રીતે વર્કિંગ કેપિટલનો એક અહેવાલ માં સમાવેશ કરવાનો, એનું પણ પૂર્વ તૈયારી કરવાની હોય છે. હવે બહુ અગત્યની ભાગ છે નાણાકીય વ્યવસ્થા. જે નાણાકીય વ્યવસ્થા કરવાની છે, પોતે પ્રોજેક્ટની અંદર પૈસા કેટલા ક્યાંથી આવવાના છે, કેવી રીતે લાવવાના છે અને ક્યાં ક્યાં એનો સમાવેશ કરવાનો એની એક વિગત આપણે આ પ્રોજેક્ટના અહેવાલમાં બતાવવાની બહુ જરૂર છે. તો પહેલી વસ્તુ એ છે કે દાખલા તરીકે જમીન છે, એ જમીન ક્યાંથી લાવ્યા છે, જમીન વેચાતી લીધેલી છે, ભાડા પર છે, લીઝ છે કે શું છે, એ દર્શાવેલી હોય તો અહેવાલની અંદર અગાઉ જે દર્શાવ્યું છે. તો જો જમીન વેચાણે લીધી હોય તો જમીન માટે બહુ અગત્યનો ભાગ એ છે કે જમીન છે એની કિંમત અત્યારે બજારની જે કિંમત ચાલતી હોય એ કિંમત નથી મળતી. સરકારના ચોપડે ચાલતી હોય, મામલતદાર કે જે કંઈ દસ્તાવેજ જ્યાં થતા હોય ત્યાં આગળ છેલ્લી બજારમાં જે કિંમતોનો રજિસ્ટર થયેલા દસ્તાવેજો એ જ કિંમતના આધારે આપણે કિંમત ગણવામાં આવતી હોય છે. એના આધારે જ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન લોન આપતી હોય છે. એટલે એમાં પણ 70-30. હવે દાખલા કે તમે 100 રૂપિયાની જમીન છે અને 200 રૂપિયા ચૂકવો છો, કારણ કે 100 રૂપિયાનો દસ્તાવેજ થાય છે, તો 100 રૂપિયા તમારા જતા રહે છે, એ બ્લેક મની થઈ ગયા તમારા. પણ અહીંયા 100 રૂપિયાની સામે તમને 70% લોન મળે, તો 70 તમને મળે છે અને 30 તમારા છે. એટલે ખરેખર 200 રૂપિયાની જમીન પાછળ 130 રૂપિયા તમારા જાય છે અને 70 રૂપિયા જ તમને લોન મળે છે. એટલે 200ની કિંમત 70 એટલે 35% મારા હિસાબે નાણાકીય, આ તો મારું પોતાનું જે કેલ્ક્યુલેશન છે તમને કહું છું કે એમાં 35% જ તમને લોન મળી કહેવાય ખરેખર તો. પણ એમાં એનો કોઈ રસ્તો છે નહીં કે આપણે લોન જમીન જ્યારે વેચાતી લેવા જઈએ ત્યારે જમીનમાં મૂડીરોકાણ વધી જતું. એટલે નાના ઉદ્યોગ સાહસિકોએ તો મૂડીરોકાણ જમીનોમાં કરવું એ એમના માટે, ઉદ્યોગ સાહસિકના માટે પ્રોડક્ટની પાછળ ભારણ વધી જાય છે. એ વ્યાજનું ભારણ વધે અને પોતાના મૂડીરોકાણનો ઘસારો થાય. ત્યારબાદ છે મકાન જે છે એ મકાન બાંધવાનું છે. તો મકાન બાંધવા માટે સરકારી જે કંઈ લાઇસન્સ લેવા પડતા હોય લાઇસન્સ લેવાના હોય છે, સરકારની પરવાનગીઓ લેવાની હોય છે. જે જમીન જે છે એ એને કરેલી હોય છે તો એને કરાવવી પડે. એનેના 7 જગ્યાએથી પરમિશન લીધેલી હોય છે. એ પરમિશનોના આધારે મકાન બાંધવાનો નકશો બનાવવો પડતો હોય. આ નકશો જે તે સિવિલ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટનો એપ્રુવ હોવો જરૂરી છે.
જે તે ઓથોરિટી જે લાગતી હોય એ ઓથોરિટીની મંજૂરી, એ મંજૂરી આમાં દર્શાવેલી હોય અને મંજૂરી લીધેલી હોય એના આધારે જે કંઈ એસ્ટિમેટ આપ્યો હોય અથવા એને બીજા ભાષા એન્જિનિયરિંગ ભાષામાં કહે તો એબ્સ્ટ્રેક્ટ માં મૂકેલો હોવો જરૂરી છે. એ એબ્સ્ટ્રેક્ટના આધારે મકાન બાંધવાનું હોય છે અને મકાન બાંધશે તો મકાનના પણ 70% લોન, 30% તમારા પોતાના કાઢવાના થાય છે. એ રીતે ત્રીજો મુદ્દો જે આવે છે મશીનરીનો આવે છે. એ મશીનરી જે તમે કંઈ કોટેશનો લાવ્યા છો એમાં જે મશીનરી સારી છે તમે પસંદ કરી છે એ મશીનના આધારે તમને જે મશીનનું ટોટલ તમે કાઢ્યું છે જેમાં તમે ઇન્સ્ટોલેશન, ઇલેક્ટ્રિફિકેશન, ટ્રાન્સપોર્ટેશન પણ 10% ઉમેર્યા હોય, 10% કન્ટીજન્સીના ઉપર આ ટોટલ કિંમત ઉમેર્યા હોય, એ કુલ મશીનરીના ટોટલના 70% લોન અને 30% તમને એના માર્જિન તરીકે રાખી અને 70% તમને લોન મળે છે. એવી જ રીતે બીજું આગળનું ગણવું હોય તો વર્કિંગ કેપિટલ, જે હમણાં આપણે આગળ વાત કરીએ તો વર્કિંગ કેપિટલની જરૂરિયાત કેટલી છે, તો વર્કિંગ કેપિટલ તમે 100 ગણી હોય તો 70 રૂપિયા તમને લોન મળશે, 30 રૂપિયા તમારા છે. અને જો સબસિડી હોય તો સબસિડી ગણવાની. એ પાર્ટ હવે હમણાં નીકળી ગયા છે. ખાલી 25 લાખ રૂપિયાની લોન જે હોય એમ જ આ બધા કન્સેપ્ટ આવતા હોય છે. ચોથો મુદ્દો છે કે તમારા જે કંઈ પ્રોજેક્ટ ગણો છે એમાં આવનારા દિવસોમાં દાખલા કે પ્રોજેક્ટ મોડો થાય, વહેલા કરતાં 6 મહિના 12 મહિના છે તો ભાવ વધારો થઈ જાય તો શું, તો એમાં કન્ટીજન્સી મૂકવામાં આવે છે. એ ટોટલ લેન્ડ બિલ્ડિંગ મશીનરીના 10% ઉમેરી અને જો પ્રોજેક્ટની અંદર કન્ટીજન્સી ઉમેરી દો તો જ્યારે ભવિષ્યમાં ભાવ વધારો થાય તો એ એમાં પ્રોજેક્ટમાં મળતો હોય. આમ નાણાકીય વ્યવસ્થામાં ટોટલ તમારી લોન, તમારી મૂડી, તમે બહારથી કંઈ ડિપોઝિટ્સ લાવ્યા તો ડિપોઝિટ્સ, અને છતાં જો ખૂટતા હોય તો કદાચ સબસિડી હોઈ શકે અથવા તો ઉછીના લાવ્યા હોય તો એ અંદર દર્શાવી ટોટલ નાણાકીય વ્યવસ્થાઓ ગોઠવવાનું કામ કરી શકાય છે. આમ નાણાકીય વ્યવસ્થા એ આ અહેવાલનો એક બીજો વધારાનો મુદ્દો છે જે અગત્યનો છે ને ઉદ્યોગ સાહસિકો માટે, જેને કે અગ્રતા ક્રમે કરી શકાય એવું છે, જેથી અત્યારથી એ ચેતી શકે. છેલ્લો મુદ્દો એવો આવે છે કે હવે આ જે કંઈ વ્યવસ્થાઓ જે ગોઠવી છે એમાં આપણે નાણાકીય વ્યવસ્થાઓ પછી નફાકારકતાનું એક વિશ્લેષણ કરવાનું બહુ અગત્યનો ભાગ શરૂ થાય છે, જેમાં નીચેના મુદ્દાઓ ખાસ કવર કરવા જરૂરી છે. એમાં સૌથી પહેલું આવે છે એ વેચાણ આવે છે કે તમે વર્ષમાં ટર્નઓવર કેટલું થશે. એ આપણે અંદાજ અગાઉના મુદ્દાઓમાં બતાવેલું છે કે જ્યારે વેચાણ જે છે એ આખા વર્ષમાં 300 દિવસનું કેટલું થશે એ વેચાણ એક દેખાડવાનું હોય છે, જેને પહેલા મુદ્દા તરીકે લઈ શકાય. ત્યારબાદ બીજો મુદ્દો આવે છે કાચો માલ. જેમ અગાઉ કાચા માલની કિંમત બતાડેલી છે એમ આખા વર્ષમાં કેટલો કાચો માલ જોઈશે, તો એ એક બીજો મુદ્દો બ તરીકે લઈ શકાય અને પાકો માલ છે એને અ તરીકે લઈ શકાય. બની અંદર નીચેના કેટલાક મુદ્દાઓ લઈ શકાય. દાખલા કે કાચા માલની સાથે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ, છપામણી સ્ટેશનરીનો ખર્ચ, ઓફિસનો ભાડાનો ખર્ચ, મકાન ભાડાનો ખર્ચ, ઓફિસના માણસો રાખ્યા હોય તો માણસોનો ખર્ચ, જે કંઈ પગાર દર્શાવ્યા હોય કારીગરોનો ખર્ચ, કારીગરોનો પગાર, લાઇટ બિલનો ખર્ચ, મેન્ટેનન્સ, રિપેર્સ, છપામણી સ્ટેશનરી, ઘસારો, વ્યાજ, મેન્ટેનન્સ, રિપેર્સ અને મૂડી પરનું વ્યાજ. આટલું જો ગણવામાં આવે તો આટલા મુદ્દા પછી બ વિભાગનો ટોટલ અ વિભાગમાંથી વેચાણમાંથી પ્રોડક્શન કિંમત જે ગણી છે એ બાદ કરો એટલે એમાં નફો કેટલો થાય છે એ દર્શાવવામાં આવે. આ નફામાંથી તમારે બાકી રહેલ જે હોય એમાં ઇન્કમ ટેક્સ બાદ કરી ચોખ્ખો નફો કેટલો થાય એ ગણ દર્શાવવામાં આવે તો આ રીતે પ્રોજેક્ટની અંદર નફો કેટલો છે એ એટલું બતાવી શકાય. હવે એક બીજો વધારાનો મુદ્દો એમાં ખાસ દર્શાવી શકાય. હવે પ્રોજેક્ટ રિપોર્ટનો બીજો ખાસ મુદ્દો દરેક ઉદ્યોગ સાહસિકોનો જે વધારાની માહિતી તરીકે છે એ બ્રેક ઇવન પોઈન્ટ એટલે શું એ બહુ ખાસ જાણવા જેવું છે. એમાં બે મુદ્દા સાંકળી લેવામાં આવે છે. એક તો પડતર કિંમત એટલે શું અને બ્રેક ઇવન પોઈન્ટ એટલે શું. પડતર કિંમત કાઢવાની એ બહુ જરૂરિયાત એટલા માટે હોય છે કે મોટાભાગના ઉદ્યોગ સાહસિકો, નાના ઉદ્યોગ સાહસિકો જો હોય તો એમને તમે પૂછો કે તમે આ શું ભાવ ગણો છો તો કે ખબર નહીં, તો બજારમાં જે ચાલે છે એ ચાલે છે. દાખલા તરીકે એન્જિનિયરિંગ વર્કશોપમાં જાઓ અને સ્ટીલ ફેબ્રિકેશનનું કામ કરતા હોય એને પૂછો કે જાળી ઝાંપા બનાવે તો કે શું ભાવ બનાવશો, કે 65 રૂપિયા ચાલે છે એટલે આપણે 65 રૂપિયા. બહુ ઓછો કે 64.5 આપજો તો 64 રૂપિયા આપજો. પણ 64 રૂપિયા કેમ નક્કી કર્યા, કારણ કે માર્કેટમાં છે. પણ એને શું ભાવ પડે છે એ ક્યારેય ગણતરી કરતા હોતા નથી અને એના કારણે નફો મળે છે કે શું, અથવા તો ઘણા વખતે તમે એવું જોવા પણ મળે છે કે ઉદ્યોગ સાહસિકો 1-2 વર્ષ થાય એટલે એમના ઉદ્યોગો બંધ કરી દેતા હોય છે. એનું કારણ આ જ છે કે એમણે કોઈ દિવસ પડતર કિંમત કાઢવા માટેનું ધ્યાન દોર્યું હોતું નથી.
પડતર કિંમત કાઢવા માટે કાચો માલ વત્તા ઉત્પાદન ખર્ચ ઇઝ ઇક્વલ ટુ પડતર કિંમત થાય. હવે આ પડતર કિંમત કાઢવાનો જે કન્સેપ્ટ છે, મેનેજમેન્ટનો જે સિદ્ધાંત છે, એને જો તમે ધ્યાન રાખો તો ઉદ્યોગ સાહસિકની સફળતામાં વધારે ને વધારે ફાયદો થાય. દર વર્ષે, દર 3 મહિને, દર 6 મહિને, 12 મહિને ને દર 2 વર્ષે આ પડતર કિંમતમાં વધારો ઘટાડો થતો હોય છે. એટલે એના માટે આ બ્રેક ઇવન પોઈન્ટ એ ગણતરી કરતા રહેવું જોઈએ. કારણ કે એમાં ઇન્સ્ટોલેશનની માની જે મશીનરીની ઉપયોગિતા છે એ ધીમે ધીમે વર્ષો જતાં ઉત્પાદન વધતું જાય છે. એટલે બ્રેક ઇવન સીધું બદલાઈ જશે. એ રીતે ખર્ચા પણ જે છે એમાં વધારો ઘટાડો થવાનો. દાખલા તરીકે આપણે ખર્ચના 2 ભાગ કરી નાખીએ, એક સ્થાયી ખર્ચ અને એક અસ્થાયી ખર્ચ. સ્થાયી ખર્ચ એટલે ભાડું. દાખલા તરીકે એ સ્થાયી ખર્ચ છે, સ્થિર ખર્ચ કરી શકાય. આ ખર્ચો એટલા માટે સ્થિર ખર્ચ છે કે એ પ્રોડક્શન ચાલે કે ના ચાલે તો પણ એ ખર્ચ થવાનો, એને સ્થિર ખર્ચ કહેવામાં આવે. એવી રીતે મૂડી પરનું વ્યાજ, જ્યારે લોન લીધેલી હોય અને તમારો ફેક્ટરી બંધ થઈ જાય તો પણ મૂડી પરનું વ્યાજ એ તમારે ચૂકવવું પડતું હોય છે. તો મૂડી પરનું વ્યાજ, ભાડું, ઇલેક્ટ્રિસિટી એના 20% ગણીએ છીએ આપણે નાણાકીય સિદ્ધાંતો મુજબ, કે એમાં 20% દાખલા કે લાઇટ ચાલે કે ના ચાલે, જો ફેક્ટરી બંધ થઈ જાય તો પણ એના જે એચપીનો મિનિમમ બિલનું પાવર છે એ આપવું પડતું હોય છે. તો એ મિનિમમ બિલ એને કહી શકાય. તો એનું 20% તમારે ચૂકવો, એ પણ સ્થિર ખર્ચમાં લેવામાં આવે છે. ત્યારબાદ બીજો ખર્ચ છે એ ઇન્સ્ટોલમેન્ટ, જ્યારે લોન આપવાનો એ હપ્તો હોય છે એ પણ એમાં લેવામાં આવે છે. ત્યાર પછી માણસ મેનેજરનો પગાર, આ રીતે ઓફિસનું ભાડું અથવા મકાનનું ભાડું, આ 5 મુદ્દા જે છે એ સ્થિર ખર્ચ ગણાય છે. બાકી બધા અસ્થિર ખર્ચમાં લઈ જવામાં આવે. હવે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ 2 ભાગ કરી નાખો એટલે એમાં તમારે બ્રેક ઇવન કાઢવા માટે આપણને સરળતા પડે. એટલે એનું સૂત્ર એવું છે કે બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ સ્થાયી ખર્ચ ઇન્ટુ 100 વેચાણ કિંમત ઓછા અસ્થાયી ખર્ચ. આટલું દર્શાવો એટલે એમાં બ્રેક ઇવન પોઈન્ટ આવે. જે બ્રેક ઇવન પોઈન્ટના મુદ્દા એ જેટલા ટકા આવે એટલા ટકા એ તમે નહીં નફો નહીં નુકસાન થાય. દાખલા તરીકે આપણું 60% એ ઉપયોગિતા છે, એટલે મશીનરીનું ઇન્સ્ટોલેશનની 60% ઇન્સ્ટોલેશનની ઉપયોગિતા થતી હોય તો 60% ના 50% એટલે 30% એ આપણું બ્રેક ઇવન આવે. એટલે તમે 100 યુનિટ બનાવવાનું મશીન નાખ્યું હોય અને 50 યુનિટનું ઉત્પાદન, 60 યુનિટે આપણે એમાં ઉપયોગિતા લેતા હોય તો 30 યુનિટ બનાવવામાં આવે ત્યાં સુધી કોઈપણ જાતનો નફો મળતો નથી અથવા કોઈપણ જાતનું નુકસાન જતું નથી. એને બ્રેક ઇવન પોઈન્ટ કહેવાય. નહીં નફો નહીં નુકસાન. હવે નહીં નફો નુકસાન એટલે 31માં સેન્ટેન્સ પર 31માં પોઈન્ટ પર આવીને ઊભા રહેશે ત્યારે નફાની શરૂઆત થશે. આ બ્રેક ઇવન પોઈન્ટ દર વખત કાઢી શકાય છે. એવી જ રીતે ડેપ્ટ સર્વિસ કવરેજ રેશિયો, એટલે તમે જે લોન લો છો એ લોનને કેવી રીતે રિટર્ન કરવાનું છે અને કયો આદર્શ કહી શકાય, એ આદર્શ માટે તમારે મૂડી પરના જે કંઈ લોન લીધી હોય લોનને તમને જે બેંકના નીતિ નિયમો છે એમાં ઘણીવાર 60 મહિના માટે આપવામાં આવે છે, એટલે 5 વર્ષની લોન હોય છે. ઘણીવાર 4 વર્ષની લોન હોય છે, ઘણીવાર 3 વર્ષની લોન હોય. એટલે ઉદ્યોગ સાહસિકને જે લોન મળી હોય એના આધારે લોન અને હપ્તો આ 2 ચૂકવવા માટે, એટલે વ્યાજ અને હપ્તો 2 ચૂકવવા માટે જે ચૂકવવાનું છે એને કેવી રીતે આપણું કવર થશે ધંધામાં એ બતાવવા માટેનો એક આ રેશિયો છે. એમાં વ્યાજ વત્તા ઇન્સ્ટોલમેન્ટ વત્તા ડેપ્રિસિએશન વત્તા મૂડી આટલું તમે કરશો એટલે એમાંથી ભાગાકાર કરવાથી એમાં 2:1 અથવા 1:2ના સરવાળામાં જ્યારે આવશે ત્યારે એ ડેપ્ટ સર્વિસ કવરેજ રેશિયો એ ગણી શકાય. આ રીતે આ બંને રેશિયા એ નફાકારકતા માટે ઉદ્યોગ સાહસિકે આખા નફાકારકતાની અંદર છેલ્લે આ 2 રેશિયા ગણે તો પહેલા વર્ષનું આવું. એટલે પ્રોજેક્ટ રિપોર્ટ આમ તો નાની લોનની અંદર 1 વર્ષ માટેનું પ્રોજેક્શન બતાવી શકાય, પણ જ્યારે મોટી યોજના હોય તો 7 વર્ષનું નાણાકીય વ્યવસ્થા, 7 વર્ષનું લોનનું અથવા 7 વર્ષના ગુણાકાર નફાકારકતા દેખાડી શકાય. એવી રીતે રોકડ પ્રવાહનો કેશ લિક્વિડિટી રેશિયો કહે છે, એ કેશ લિક્વિડિટી રેશિયો પણ 7 વર્ષ માટે તમારે દેખાડવા હોય તો દેખાડી શકાય. અને એના આ રીતે પ્રોજેક્ટનો યોજનાનો અહેવાલ જે છે એ અહેવાલ જો સરસ રીતે આ રીતે બનાવવામાં આવે, મને તો મારા તો પોતાના અનુભવો છે કે મેં આટલા બધા વર્ષો સુધી આ પ્રોજેક્ટ રિપોર્ટ જે બનાવ્યા છે એ મોટે ભાગે નાણાકીય સંસ્થાઓમાં લગભગ ડિટ્ટો અથવા ટોટો કહી શકાય એ રીતે સ્વીકારવામાં. એટલે તમે બધા મિત્રો ખાસ
ધ્યાન રાખજો કે પ્રોજેક્ટ રિપોર્ટની અંદર જેટલી બી માહિતી ભેગી કરશો એટલી માહિતીઓ તમને વધારે અસરકારક રીતે અહેવાલ દર્શાવવામાં, અહેવાલ રજૂ કરવામાં ઉપયોગી રહેશે. એમાં 4 મુદ્દા ખાસ ધ્યાન રાખવાના છે: કાચા માલનો ભાવ, પાકા માલનો ભાવ, મશીનરીની કિંમત અને વેચાણ કિંમત. આ 4 વસ્તુ જો ધ્યાનમાં રાખવામાં આવે તો યોજનાનો અહેવાલ બનાવવામાં બહુ સરળતાથી બનાવી શકાશે. તો હું આટલું કહી અમારા પ્રોજેક્ટ રિપોર્ટનું લેક્ચર સમાપ્ત કરું છું. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.